વડોદરા શહેરમાં યોગનો મહાકુંભ યોજાતા હજારો યોગ પ્રેમીઓ એક સાથે યોગમય બન્યા। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સામૂહિક 51 સૂર્ય નમસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા મહાનગરપાલિકા અને ડેકેથલોનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો। યોગને જન આંદોલન બનાવવાના હેતુથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ ભાગ લીધો હતો। વડાપ્રધાનના યોગા ઇધરે 365 ડેઝ સંકલ્પને આગળ વધારવાનો સંદેશ પણ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં નોંધાયેલા તમામ સહભાગીઓને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા। સૂર્યોદય સાથે શરૂ થયેલા મહાઅભિયાનમાં સૌએ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીનો સંકલ્પ લીધો। ઓમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે જે આપણને આહવાન કર્યું છે, યોગ એટ 365 ડેઝ, તો 365 દિવસ દરેક વ્યક્તિ યોગ કરે એવા શુદ્ધ ઉદ્દેશથી આજે વડોદરામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ડિકેથલોન ના સંયુક્ત ઉપક્રમે આજે વીએમસી વડોદરા મહાનગર કોર્પોરેશન પણ સંયુક્ત ઉપક્રમમાં છે અને આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 10 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વડોદરા ટીમ દ્વારા આ મહાસૂર્ય નમસ્કારનો અભિયાન અમે કરીએ છીએ। આજે પણ દરેક વ્યક્તિને અમે સમજાવીએ છીએ, આવો 365 દિવસ યોગ કરીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વર્ગ વડોદરાના દરેક ગાર્ડન સોસાયટીમાં ચાલે છે। ઘરમાં ન રહેતા બહાર આવીએ, યોગ કરીએ અને સ્વસ્થ જીવન પાવીએ, એ જ ઉદ્દેશ્ય સાથે આજનું આ મહા આયોજન કરવામાં આવ્યું છે। હું